હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યુ બ્લોગ. આજે હું જવાનો ખોખાલ મેળીએ. ખુંખાર મેળી આવી ગયા આપણે ખોખાલ દર્શન બર્શન કરશું ને તમને બધું વ્યૂ બતાવશું મેળી મારો. અત્યારે માતાજીની ધૂન ચાલે તો બતાવી જાય તમને લોકોને વરસાદી વરસાદી અમે આજે મજા આવી પ્રસાદીમાં અમારી ગાડી આવી, પછી વિલેજ પાર્ટી આવી, પછી પાર્ટી પ્લોટ આવી, પછી આવી હા સત્યાઈને એવું કીધું હતું કે હું તમારા વડવાઓની મસાણી મેળવી છું. અમે રાતે 12 વાગે દીવો ધાર્યો તો માજો અમારી કોઈ મેળવીમાં જે હોય મને સપને આવીને કહે છે કે હું તારી આ મેળવી છું ના પુખાર મેળવીની સાક્ષી માં મેં તું પૂછજે માં. તો મને સપને આવી રાતે મસાણી મેળવી માનું નામ લીધું. મેં પાણીયારે દીવો અગરબત્તી ચાલુ કરી એમના નામની માં. ભલે આ મારી વાત ના તમારું સપનું સાબિત થાય. પણ અત્યારે હાલમાં મારી અમે ખાનગીમાં દીવો એટલા માટે કરતા હતા કે કદાચ આ લોકો માને ના માને એટલા માટે અમે પાણીયારી અમે મારું રૂમમાં કરતા હતા મારે. કહું છું બધું કહું છું પણ મૂળ આ વાત 100% મારે. તમારા વડવાઓ એથી આયા પણ માતા લેવા ના રહ્યા એમાં મસાણી મેલી રી ચડાઈને બેઠી તારથી એમનો દુઃખના દાડા એવા નાખ્યા તારા બાપને દુખી થયો, તમે દુખી થયા, એક્સિડન્ટ થયા, ઝઘડા થયા, કેસઈ થયા, બયોના છૂટાય થયા, બધું બહુ થયું. દાગીના ચોરી થયા, ચોરીના આરોપો લાગ્યા, આબરૂ જઈ થયું કે નહીં? આ બધું થયું હોય ને તે મસાણી મેળડીના કારણે. પણ મસાણી મેળડી એટલે દુઃખ લાગતી દીકરાઓ તમારા બાપ દાદા જો મને પૂજી હોય ને તો એની વસ્તીને મને પૂજવી પડે. તમારું ધર્મ છે પણ તમે તમારું ધર્મ ચૂકી અને માતાને મૂકીને તમારા વડવા હેડ્યા એટલે પણ ભલે તમારું અને કદાચ બારોટા ચોપડે લઈને દેહો અને ફૂલસિંહ નામનો તમારો કોઈ કદાચ કોઈ વડીલ નીકળે ને તો મોજો કા ભૂલવે ના જે જોગણીની બાધાથી આલેલો એનું નામ ફૂલસિંહ રાખ્યું હોય, મેરડીની બાધાથી આલ્યો તો એનું નામ મેલ્યો રાખ્યું હોય, ખોડિયાની બાધાથી આવ્યો હોય તો એનું નામ ખોડિયો રાખ્યું હોય. એમ પેલા માઘારીની બાધાએ કાળકાની બાધાએ આલેલો હોય તો એનું નામ અપ્પર જોગની માતા જે ગરમી ગુંબાવાળી જે ખપ્પર જોગની જે દીકરીને ખપ્પર જોગની ધૂળ આવતી છે ને એને હંમેશા આવા ચક્કરનો માથું દુખાવાનું કાયમ માટે રહેતું હોય. એને નહીં મળતા હોય તો આ પેલા પડી જતી દાંત બંધ થઈ પેલા દાંત બંધાઈ જતા આમ પડે ને તો દાંત બંધાઈ જાય ઘડી જાય ભય ચડી જાય. હા અને મારી ચમચી પછી અમે ખોલતા હતા. હાચું મારી જે એટલા વર્ષોથી આ જોગણી માતાનો પવન આવતો બધા દુખી કરે. કેમ કરે? ઘરમાં એક દેવ ખીજાય એટલે બધાને ખેદન મેં કકરા કેવો થાય તમારે? બહુ જ મારી બહુ હેરાન થઈ જાય મારી. બહાર ગતા તો આવું બોલતો મેર ના આવે. અવાજ થયું કાલે અવાજ થયું કંકાસ તો મારી એસી બાકી નહીં રહેતા. બહુ નહીં કશું ના હોય, આવું કશું ના હોય, પણ આ દેવના પ્રભાવ હોય ને એટલે આના શું કરવું નાનું હોત આ રીતે તમે સવારમાં ચાલુ કરે તમારું કેવું મગજ જાય? તારા ભગવાનનું નો દેવાનું કકડાટ કરે પણ આ જોગણી માતાને એને રાજી ખુશી વ્યવહાર આલે સુખાનો નિવેદ આલી તમારી પ્રાર્થના કરે પછી તારી ઓળખ નથી કે તું જોગણી માતા પણ ના હો અજ્ઞાનતામાં બકરાની વાત કરી રાખી છે કે આ બેરી આવી એટલે બે વિચાર ચોટી જાય એટલે બકરા લેવા આવે. હા તો તું કોની રાખી નાના સ્વભાવમાં ફેર ના પડી મને બુખાર બેઠી ગઈ. એનો ભાવ બહુ છે પણ આ શક્તિ થવાના છે. બરોબર? બસ આટલામાં તારી પેઢી તરી જાય, એક નહીં હાથ પેઢી તરી જાય. આ વાત જો સમજી વિચારીને કરતો જે મન કહેશો એ માં નકના આરા હોશિયાર ભૂવા હોય ને તો આ મારા વાતોથી આમ આજુબાજુ ઉભા હોય ને તો આમ જોઈને આમ જોકવાના હા ખરો ન્યાય અને શીખો કોઈ વાતો નહીં તમ તમાર પણ ખોટી જગ્યાએ જો હાથ નાખ્યો પૈસા લેવાની વાત
તો બુખાર વેલેડી ચોટી માં 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો જેવો ભૂવો છે એક છે માં, ઘણા ભુવા એવા કરે તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર અરે સ્વાગત કહી કરે છે. દેજે જા ભુવા તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે, આમાં મારી બુખાર વેલેડી બેઠી હા છે. માં. મને તારી મારવાની એક નહીં 500 માતાઓ મોકલ જા કહી દેજે. મને મારવાની ધમકી આપે છે માં, કે તને નહીં છોડીએ અમે, એવું એ મારવાની ધમકી એ ભુવા નહીં આવતા, હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી. એ મેરડી એ નખોદિયાનું દેવ એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવી તને હેરાન કરે છે. હા માં. મોણસનો દોષ ના કાઢી, હા માં. આ વ્યવહાર કર જા, કોઈ દુશ્મનનો નાશ ના કર નાખું તું મેરડી નહીં. ધન માં. ધન માં. દેવ નિમિત્ત બનાવો. આ બકરા ભુવો નહીં માંગતો, એ ભુવાના મગજમાં વસીને મેરડી માંગે છે હા માં. કે જીવવું હોય તો આલી જા, પણ એ જૂના ઘરનો વ્યવહાર તો બાકી જ રે. હા માં. તારે જતા નહીં ને તારે નહીં જતો, ગામડે નહીં જતો માં. શું વ્યવહાર કરીશ કે વ્યવહાર તો હું કરી દઈશ માં મારો. અહીંયા જવાશે વ્યવહાર હા, કરવા? જઉં છું ગામડે તો મારી માતાને પગે લાગવા માટે મને કોઈ રોકી ના કે મારી માતાને પગે લાગવા તો પણ જઈશ. માતા અહીંયા નહીં, હવે પગે ના લાગુ તોય ચાલે, પણ માતા જઈને આગળ છે ને એક મશાણી મેરડીનું શું કહું, પણ આ તારો વ્યવહાર કાઢો છે, કોમ કર. આજે કીધું નથી નાલે છે. હા માં. જામ તમાર છોડ દીધી ભલે, પણ તારી માતાઓ બેહાડી છે કે? ના, અહીં ઘેર એટલે મારું નવું મકાન લીધું માં, એ એ તો પણ અસલ મરચો છે. ત્યાં જૂના ગામમાં. હા, તે અસલ મઢમાંથી એને લાવવાની જ પોકાર કરી. હા માં. કેવું એ જજે અને કંકુ ચોખા તાર જે વિધિ આવડે એ રીતે કહેજે કે માં 5 ડગલા આગળ નહીં, મારી આગળ થાય હું તને ઘેર બેહાડું, મને ખબર તું એની બે હતી હા માં. એમ કરીને ઘેર લઈ જા. હા માં. બરોબર? હા. કોઈ નુકસાન નહીં પડે, કોઈ વિઘ્નની આ ચિંતા ના કર. હા માં. પણ એ પહેલા છે ને જગ્યાની મશાણી મેળવીના નામથી લાપસીને દુઃખ થાય તો કરી દે હા માં. જગ્યા જાઓ ભલે રામ રામ. હા માં. ત્યાં તો મને બહુ બોલાડી. બોલ. એ લાવ્યો છું. 25,000 મૂકવાના હતા પણ એ કામ થશે તો હું લાવીશ. શું લાવ્યો? આ વીંટી મારી તમારી માટે. સોનાની વીંટી લાવ્યો? હા માં. એટલે જ તો આટલું બધું મેં કહી દીધું સોના. એ મારી ઓમની ઉંમર નથી માં. સોનાની વીંટી તો એને પછી કાઢી. સોનાની વીંટી જોઈને કોઈનું દેવદુખ નહીં જોતી, ના માં. પણ એનો ભાવ છે. પણ મને તો ખબર હોય કે મારા પ્રત્યે શું ભાવ રાખે છે. મારી વહુને પણ એ બીમાર થઈ ગયા એટલે એને પૈસા મને નહીં. બીમાર એટલે કરાવડાવે કે આ દેવ છે ને અહીં સુધી પહોંચાડવા નતા, અહીં પહોંચે તો બધું સમાધાન થઈ જાય અને એનો વ્યવહાર ના બને. હા માં. પણ મારા આશીર્વાદથી પહોંચી ગયા ને હા માં. બસ એક વખત આ બધું કરી અને પાવાગઢ જતો મહાકાળી માતા. હા માં. હો ઈચ્છા તો કરી છે કે જઈશું, હા. પણ જઈ આવજો તમારી મહાકાળી લઈ જશે. રામ રામ. મળ્યા કેસર કેરી તમારી માટે જયલા બહુ માં. ભલે રામ. અને 500 રૂપિયા મળી પેલા ચાદરમાં કેશમાં મળી. આ છોકરાને જરા કેશો મળી એમાં સારું હોય છે બિચારા એમાં શું થયું? હા. તો દરગાહ ચાદર ચડાવવાનું મોનતા રાખી હતી, બાકી છે મોનતા? ના, એ તો મેં મારી દેરાણી સાથે છે ને પૈસા આપી દીધેલા, હું ગઈ નથી. અરે ભગવાન. મારે જવાના હતા. હા, તે ગમલા? ગઈ ને તો મેં એને આપી દીધા. એ પછી આ થયું ને હા, આને હા, હા. પહેલા મને થયું, મેં ઓપરેશન કરાવી, પછી આને મારા છોકરાને થયું. તો તમે કામ થઈ જાય છે ને પછી ડાયરેક્ટ કામ કરાવવાનું તો કરાવી લીધું અને મોટા કરવાથી એટલે કોકની જો પૈસા લઈને મોકલાવો તે પહોંચે. ભલે પીર હોય દરગાહના પર કોમ તો કર્યું હોય તમે તેને એ જઈ તમારે જે મોનતા છે ને પૂરી કરી આવજો. આ તરત તકલીફ દૂર થઈ જશે. આવું સોલંકી પીડી માતા કહું. દેવ ગમે તે હોય, એક રખડતું ભૂત હોય ને બાર એની જોડે કોમ કરાવ્યો તો ઉઘરાણી આવે
મફત નહીં કર્યું. કામ કરીશ લાવો, ના ના આવો ને તો ઘેર લેવા આવો, ના સમજો તો આ તકલીફ ના કરે. એટલે માતાજી અમારા ઘરમાં છે ને થોડું આમ બધા માંદા ખાધા રહે છે 3 વર્ષથી. એટલે માતાજીને જ્યારે પ્રસાદી ધરાય તો એના માતાજી નથી કરતા. માતાજી નહીં જમતા, પણ તમે એવો ભાવ રાખો કે હું ભાવથી જમાડું છું તો જમત છે. હો, તળિયાના દીવના વ્યવહાર કેવા કરવા કઈ અમારા રીતે, કુળદેવી મેલડીમાં જ છે પ્રમેશમાં. જે આ વાત કાપો ને એટલે વાત પૂરી થઈ જાય. તળિયાના દેવના વ્યવહાર કેવા કરવા કઈ રીતે કરવા છે એટલે પૂછી લેવું. શરૂઆત ત્યાંથી ચાલુ કરો, બધું ખબર પડે. જાઓ, રામ રામ. પણ આ કારણ મેં કહી દીધું દરગાહ કરીશ તો એ માનતા મારી યાદ પૂરું કરું છું. બીજી માનતા એ માની હતી ડિલિવરીના દિવસ સવારે વહેલા કે મારી જો સારી રીતે ડિલિવરી પતી હશે ને તો હું 5 કિલો પેડા અને એક શ્રીફળ સુધી અગરબત્તી પેડા કરીશ. માં તો બીજી માનતા પૂરી કરું. બધા એવું કહેતા હતા કે આવતા રવિવારે વરસાદ પડશે તો એ ગાદી નહીં થાય. તો મને ચિંતા હતી કે મારા દીકરાનું નામકરણ મારે મારી જો કરાવવું છે. તો એ સમયે મેં માનતા મળી હતી શ્રીફળ સુધી અગરબત્તીની કે જો વરસાદ નહીં પડે ને તો માતા હું એક શ્રીફળ સુધી અગરબત્તી તમને ચડાવીશ. એટલે મા ભાવથી આ દીકરાનું નામ અમે તમારા જોડે પડાવવા માંગીએ છીએ. જ્યારે બધા ભાવિક બાપથી વર્ષ પહેલા જયારે નામ પડાવે ને અમારી ઈચ્છા હતી કે જો માતા અમને ફરીવાર એવું બાળક આપશે ને છોકરો છોકરીથી આપશે તો અમે નામકરણ અમે કુકરાર મેળી જોડે કરાવીશું. એવી અમારી માનતા હતી. માતાજીએ દીકરો આપ્યો. બીજું કે મારી પત્નીની માનતા હતી કે જો ડિલિવરી સારી રીતે થઈ જાય ને તો એક શ્રીફળ સુધી અગરબત્તી પેડા 1 કિલો પેડા કરીને માનતા પૂરી કરીશું. એની માનતા પૂરી કરી છે. અને એક ભાવથી મારી તમે એમના સપને છે એવું કીધું કે મારી માટે એક જ ચુંદડી લાવજે, પીળીઓ લાવજે મારા ફોટા વાળા. એટલે તમારી માટે લાયા છે મારી ચૂંદડી લાયા. હા આ વાત મેગી માગી, મેગી આલો. હા માં, મેગી સપના માગી. હા હા માં, બધું કહું. હા માં, મેગી કહું, પીઝા કહું, હા, શું? લાઈ ના આવતા પારે. હા માં, ભાવથી બધું. હા. તું લાલો તો કે માં લે તુંરે કહી દે. સાચું માં. હા માં, ભલે દીકરાનું નામ કરો. દીકરાનું નામકરણ કરો. હા માં, આ બાર પાર્કિંગમાં સેવા આલો છું. હા માં, સારું થાય ત્યાંથી લઈને છેક ઊંધી પાર્કિંગમાં સેવા આલે. હા માં, પ્રવચન હોભરવા મળે ઠીક ના હોભરે કઈ નહીં ઘેર વિડીયો જોઈ લઈશ. હા માં કરી છે એ વિડીયોમાં. એવી ભાવનાથી કર્તવ્ય નિભાવો. હા માં, એવા મારા મેલડીના આશીર્વાદ રોજ રોજ જમા કરતા થાવ. હા માં, જમા કરતા કરતા મારે કશું જ માગવું ના પડે. વગર માગે આલું એવું મેલડી. હા માં, છું માં. અને વગર માગે જ આલ્યું. હા માં, માગ્યું હતું અમે અમારી કુળદેવી માતાજીનું માગ્યું, તમારા જોડે નતું માગ્યું, પણ વગર માગે આલ્યું છું. વગર માગે આલ્યું. હા છું માં. પણ વગર માગે આલ્યું હોય ને હા માં, પણ આમાં દીકરાને બે બહેનો થાય કાકા દીકરી. હા છું માં. પણ તોય કોઈ દાડ સંબંધની દ્રષ્ટિએ આજ લગી કોઈ દાડ જોવો તમને ના. તમને ખબર એ પડે ના. કે આ માડીના સગા છે, ના માં, મારી કાકા દીકરા છે. ના માં, લાગે મારી કાકા દીકરી છે, ખબર પડે. હા છું માં. જેમ હું માતા ગમે તેવા મારા દીકરાના સંબંધ સગા સંબંધીઓ હોય મારી વસ્તી કરી દે, મારો દીકરો જો ન્યાય પાકો કરી દે તે જે કીધું એ તો આ વાતો હું પૂરો કરી આલું. મારી જરૂર ના પડવા દે એવું કે ચેક કરાવો ટીવી માં કે દીકરો છે તોય દીકરી આવે. હા માં, દીકરી બની ગઈ છે માં. બોલ બોલ. દીકરી બની ગઈ છે માં. ડોક્ટરે કીધેલું અને કેટલા ભુવાએ કીધું. અમને વિશ્વાસ જ છે એટલે અમારી માતાજીએ કીધું કે દીકરો જ છે, પણ છેલ્લા ટાઈમમાં જન્મના ટાઈમ પર છોકરી જ બની જાય. ડોક્ટરે જૂઠા પાડ્યા, માતાને જૂઠી પાડી, ભુવાને જૂઠા પાડ્યા. હા માં, છેલ્લે વિશ્વાસ હતો, વાંધો વિશ્વાસ હતો તો હા, છોડ્યો. મારી માતાનો વિશ્વાસ હતો તો એ દંડ પોણી કરી જુઓ. હા માં, કદાચ હું હરસીથી જ દુનિયાના છેડે તો જવાના તો હું ઘેર બેઠા કૃપા કરું એવી માતા. હા માં, રામ રામ. બરોબર. હા માં, હરસીથી હા માં, જોડે બાબરી હરસીથી પારે નહીં ઉતારતા તમે. ના માં, લાડ બીજે જાય, હા બાધા બીજે જાય તમારી. આમાં સિકોતર માતા વાનોડી સિકોતર માતા અમારો જે મોટ છે ને માં ત્યાં આગળ પહેલા તો ખાલી વાનોડી સિકોતર માતા પૂછતા પછી હતા. હરસિદ્ધિ માતા પછી હરસિદ્ધિ માતાની બાજુમાં બેહાડ્યા છે એમાં. તો હરસિદ્ધિ એવું કહે છે હું કુળદેવી છે પણ કહેજે મારી વસ્તી મારો હક છીનવ્યો છે. હા માં, હા માં, બહાર વટી સિકોતરનો હક નહીં, હા માતાનો. સાચી વાત માં. અસલ હક છે તારી હરસિદ્ધિ માતા. હા માં, તો કોઈ કુટુંબ વાળામાં કોઈ માણસ તૈયાર કોઈ હરસિદ્ધિ માણસ તૈયાર નહીં માં.
તમે કેવા છો? પરમારમાં સોઢા પરમાની અસલ કુળદેવી કોણ? હાજી હરસિદ્ધિ માતા. હા માં ત્યારે ખબર હશે એને. વિક્રમ રાજા એ પરમાર હતો. હા માં ખબર છે? હા માં જગદેવ અને સોઢા, હા. જ અને પ, જ અને સ, એવું ને? હા. બે પરમાર. હા એટલે એને હરસિદ્ધિ લાગે. હા અને હરસિદ્ધિ જોડે જોડે મહાકાળી લાગે. માં તમે નહીં માનતા? ના માં એટલે મેં વચ્ચે આપણે જે બેઠક હતી ને તેમાં આવો પરમાણુ એક મેટર હતી, એમાં મહાકાળી માતા બતાવ્યા હતા. તો મેં પછી અગરબત્તી કરી મેં મહાકાળી માં એવું કહ્યું, માં જો કહે તમે ખરેખર અમારી પેઢીમાં હોય તો કંઈક હું પ્રમાણ તો નહીં માગતો પણ કંઈક સંદેશો કંઈક અંસાર આવજો માં. તો એવો કોઈ અંસાર આપ્યો નહીં માં. હરસા ના લે, હમણાં ગુનાના લીધે હરસા ના મળે, પણ આટલું કરજો. હા બસ આ ચાલુ રાખવા પેલા આ કરી દે, હા પછી તું આગળ બીજું ઓટોમેટિક તને ખબર પડશે કે હવે મારે શું કરવું. હા અને અમારું ઘર છે બનાવી એની નીચે બે રેડિયો ડબ્બે ગયેલી. ચામુંડા જોડે કીધું તું એ? ક્યારે કીધું તું? અમારો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, શેર